આઈ માએ કહ્યું, રા નવઘણ ભાઈ તારે વારણા લઉં પણ તને આશીર્વાદ આપું, પણ મારા નેહડે પધારો ને પ્રસાદ લીધા વગર ન જાવ. કાઠિયાવાડના રોટલા જેવું કોઈનો રોટલો નહીં, ઉત્તર ગુજરાતના દાન જેવું કોઈનું દાન નહીં. દરેક પ્રાંતનું એક આગવી ભૂમિકા છે. તમને ન જવા દો, મારા નેહડે પધાર. પણ પોતાની માએ, રા નવઘણની માએ શીખવાડેલું કે બેટા કોઈ બ્રાહ્મણ કન્યા તપસ્વીની હોય અને કોઈ ચારણ કન્યા તપસ્વીની હોય ને તો એના ચરણોમાં દંડવત કોટી પ્રણામ કરવા, ક્યારે ભૂલ ન ખાવી. આજ પોતાની માના વેણ યાદ આવ્યા, કારણ કે રા નવઘણની માં પરમ ખોડિયાર ના ભક્ત હતા, ઉપાસક હતા. જેનામ કાંઈક હોય એમાં કાંઈક આવે. કુવામાં હોય તો વેડામાં આવે, ચૂલામાં હોય તો આગવણમાં આવે, કાંઈક હોય તો કંઈક આવે. પરિવારની અંદર કાંઈક હોય તો કંઈક બાળકની અંદર આવે, એમને નથી આવતું. પોતાના માતાના સંસ્કાર આવે યાદ, અને પોતે જુનાગઢનો રાજા હોવા છતાંય બેગડામાંથી પગ કાઢ્યો અને ઘોડા ઉપરથી નીચે ઉતર્યો. આઈ માને પગે લાગ્યો, નહીં તો 6-7 વર્ષના બાલિકા છે. આઈ માને પગે લાગ્યો, ચાલ નવઘણ મારે નેહાડે જમવા માટે. આઈમાં મારું મોડું થાય છે, મજલ ઘણી કાપવાની છે અને મારી બેન જાહલને મારે બચાવવાની છે. અને જો મારી બેન જાહલને હું નહીં બચાવી શકું તો મને એમણે મેણું માર્યું છે, ભાઈ જો આવવામાં મોડું થાય ને તો મારા ભાઈ, મને કોઈ એનું દુઃખ નથી પણ મારા માટે તું ખાપણ લેતો આવજે. એટલે જીપની માનેલી બેન છે ને એના દૂધમાં હું નાનો હતો ને ત્યારે મેં ભાગ પડાવ્યો હતો, એટલે હું હવે માં વિલંબ કરી શકું એમ નથી, પ્રતીક્ષા કરી શકું એમ નથી. ત્યારે માએ કહ્યું કે દેખ નવઘણ, તું તો એનો ભાઈ છો, પણ દરેક ચારિત્રવંત મહિલાનું ચરિત્ર બચાવવું એ મારી ફરજમાં આવે છે. હું દરેકની જનની છું, પતિવ્રતા નારીઓનું રક્ષણ કરવું એ મારી ફરજમાં આવે છે. એટલે હું તારી વારે આવીશ, પણ તને હું જવા તો નહીં દઉં મારા નેહડેથી પ્રસાદ લીધા વગર. छोटी छोटी बालिका, छोटे छोटे हाथ અને छोटी छोटी कोड़ी हाथ में लेकर आज माँ जगदम्बा सभी 9 लाख सैन्य दल को जिमन कर रही है. बधाने जमाड़ी રહ્યા છે. બધા ખીરનો પ્રસાદ બબ્બે કટોરી ઘરે જમતા હતા ને એને બદલે અહીંયા 4-4 5-5 કટોરી પી ગયા, પણ કોડીમાંથી ખીર ઓછી ન થઈ. 9 લાખ સૈન્ય દળને જ્યારે એક નાની એવી કોડીમાંથી માએ કટક જમાડ્યો, ત્યારે રા નવઘણ આશ્ચર્યચકિત થયા અને આજ દંડવત મારું પરમાણ છે. તો કે માં તમે મારી સાથે હસો એનું પરમાણ કયું? તો કે કાળી ચકલી બનીને હો તારા ભાલા ઉપર બિરાજમાન. માએ પરમાણ આપ્યું પણ ખરું. રા નવઘણને કહ્યું કે માગ તારે હવે બીજું કઈ જોઈએ છે? આટલી તો સહાય તને આપી. ત્યારે કહ્યું કે નહીં માં, ખરા સમયે તમે જો મારી મદદે આવતા હોય તો એના જેવું આ જગતની અંદર બીજું માગવાનું બીજું વરદાન શું હોઈ શકે? પણ એટલું કહું કે માં, જ્યારે જ્યારે સમય આવે, જ્યારે જ્યારે મારે તમારી આવશ્યકતાની જરૂર પડે ને, તમારા શક્તિ સામર્થ્યની જરૂર પડે, ત્યારે ત્યારે માં હું અરજી કરું ને ત્યારે તમે આવતા રહેજો. બીજું કાંઈ જોઈતું નથી મારે. ઊંચે રે ડુંગર આઈના બેસણા, નીચે રે નદીઓ રે કેરા નીર, ચકલી બનીને ભાલામાં બિરાજામાં આગળ આગળમાં ચાલ્યા. કહેવાય છે કે સિંધમાં સુમરાની સાથે લડત આપી, સિંધમાંથી વિજય અપાવ્યો રા નવઘણને, અને ત્યારબાદ પોતાની બહેન જાહલને હેમખેમ લઈ સોરઠમાં પધાર્યા. અને બંને ભાઈ બહેને એક જ થાળીની અંદર ભોજન કર્યું.
લેણું હોય ને તો લકડીનું લેવાય, ન લેણું હોય તો લડકાનું ન લેવાય. સગા ભાઈ બહેન લોહીનો સંબંધ નહોતો, પણ સ્નેહનો સંબંધ હતો. તો બાલિકા રૂપે માં જગદંબા આઈમાં પધાર્યા અને રા નવગણનો ઉદ્ધાર કર્યો, રા નવગણની શક્તિ સામર્થ્ય આપ્યું અને વિજયનું વરદાન આપ્યું માં ભગવતી.